છે એમના દૂતોને હટાવી ભગવાનના પાર્ષદ કે એમનો અધિકારી એને હો કોમ પડતો મેળી દર્શન કરતો હતો, ચરણામૃત લેતો હતો, નાની મોટી આશ્રમની અંદર સેવા કરતો હતો, ગૌશાળામાં સેવા કરતો હતો. એની હકજોર જેમ વકીલે કોર્ટમાં લડે અને જેમ કલમ તૂટે કલમ વધે, અહીંયા એ કોર્ટને એ જીવને સહારો મળશે. એના માટે ભાઈ આ મંદિરો બંધાયા, પવિત્ર ધર્મગ્રંથો છે, કથાઓ છે, શ્રાવણ માસ હોય કદી માસ હોય, આ જીવને જાગવાના. પણ છતાં આપણે એટલા ભાગી કે પરમાત્મા આપણને રોજના 24 કલાક આલે, 8 × 24, 8 કલાક ધંધો કરો, 8 કલાક આરામ કરો, 8 કલાક વ્યવસાય કરો. પણ 8 કલાકમાં કમસે કમ 1 કલાક થાય દેવ દર્શન કરતા, 5 માળા કરતા કે થોડા નાની મોટી સેવા કરતા, આટલું તો કરો. પણ હૈયા ઉપર હાથ મેળો તેટલા કરા આ લખાઈ ગયો છે. અને કદાચ જાતા છે એની ટીકા ટિપ્પણીઓ કરતો છે, ડીઓનો બોધો પાછો એના ધડામાં આવ્યો. બોલે ઉભા હા તમે તાર જો મળશે રા, જો ગૌશાળામાં જાઓ તમને મળશે રા, જો તમારે આ ભગવાન વાળું હોય ઢોકરા, અમે તો અમે મજા કરો અને બીડી અને ધોવાડા કાઢતા હોય. એ ઈયોનું જે આવનાર છે પુણ્યશાળી જે આત્મા છે એનું અમુક ટકા પાપ એને હેઠળ લીધું, એટલે એને એમાં હવા સાથે એ તમારે મોટો ફાયદો. નિંદા મારી છોકરી મિત્ર મારા સોય, બિન હાબુ બિન કોણીએ મેરા મારા દોય. હાબુ જોઈએ ને કોઈ કોણી જોઈએ, બસ ક્યાંય આપણો પાપ દીકરા કમાણી કરી ના રહે, બાકી પાપ ના ધોવાય. પણ આ તો ભાગ્યવાન એને સામે જ આપણે રહેવાસી દોસ્તો આપણે નિંદા કરે ને એના જેવો કોઈ આપણો શેમ નથી કરાવી. સંતોષ જાણી પૂછીને નિંદાઓ કરાવી. એટલે દેવાનંદ મહારાજે એમ કીધું છે, દેવાનંદની શિખામણ માનજે અને તારા અંતરમાં કરીને ઉલ્લાસ જો. પણ હવે પહોંચ થોડા ઘણું કશું છે. આ તો હવે હું દાડા જાય તો જા, પણ થોડા ઘણા રહ્યા. આજે હું હરિસંગાળ કરું, સત્સંગ સેવામાં જાઉં, તો સેવાના કામ કરું, 5 પ્રભુનું ભજન જવું તો મારો બેડો પાર થાય. એના માટે સંતોએ આ ભજન વાણિયો બનાવી છે. પછી 4 પદ ગાયા અને આ 4 પદમાં લગભગ આપણને સમજણ આવી છે કે બે જીવ કમસે કમ થોડામાં થોડું બને એવું નથી કે આપણે જ્ઞાની બની જવું, આપણે જીકર પરમાત્માને જાણી લેવા. તમે શુદ્ધ કર્મ કરો, આમ પવિત્ર રાખો તો ભગવાન તમને આનું ફળ હશે. આમ પવિત્ર રાખો એનું આંતરિક બધા સમયમાં જીવનમાં કોઈ દાતા જે હોય એને પથ આપો તો ને આ એને પૂર્ણ મળે. એ તારા દી ગયે છે, તારા પર રામ રાજી છે અને તે કોઈ ફરવા ગયા વગર આપણે ગૌશાળામાં સેવાના કામ માટે પાસે કોની ધન્યવાદ વીર તને નહીં, પણ તારા મા બાપને કે આવો કુળ દાનવીર ધનવો આટલી સાદાસી આવો તો તમને પુણ્ય પ્રાપ્ત થાય. અને અમુક આટલા ઘણા કરો ને આટલા ઘણા કરો ને કદાચ ઘરમાં એક છોકરો હારો પાછો હોય કે કાકા ગાયોનું કામ છે, આટલી સેવા થઈ રહી છે, આ 25,000માં શું છે, 50,000 લાખ રૂપિયા જતા. જો પાલતા હોય ને તો એનો પાપ એને લીધું. આપણે ન કરીએ પણ કરે એને આડા તો ન થઈએ. બોલ શકો તો મીઠા બોલો, કટુ બોલના મત શીખો. લગા શકો તો બાગ લગાવો પણ આગ લગાના મત શીખો. બગીચા લગાવો પણ કોઈની ઘરે આગ તો મગ લગાવો. અને હું તો તમને કહું, મારો વિચાર, દેવી દેવતાના સ્થાને કદાચ દીવો ન બાળો તો ચાલશે. સાંભળજો, દેવી દેવતાનું સ્થાન હોય ને આપણે ઘરે દીવો નહીં બાળો તો ચાલશે, પણ કોઈનું દિલ મત બાળો તો તમારે ફાયદો થશે. દીવાનો વેદ ન કોણ બધો દેવ માફ કરી દેશે, પણ આપણા મન વચન કર્મને ઉપર દિલ બળતો હોય આવા કામ મત તો તમારો બેડો પાર થશે. લગા શકો તો બાગ લગાવો પણ આગ લગાના મત શીખો. જલા શકો તો દીપ જલાવો, બને તો કોઈના ઘટમાં અજવાળો કરો, કોઈને ઘરે અજવાળું કરો, પણ આગ લગાના મત શીખો. જલા શકો તો દીપ જલા પણ દિલ જલાના મત શીખો. કમા શકો તો પુણ્ય કમાવો પણ પાપ કમાના મત શીખો. પા શકો તો પ્યાર પાવો પણ તિરસ્કાર પાના મત શીખો. અને હસી શકો તો
સભી કો હસાવો પણ કિસી પે હસના મત બાનો તો કોઈને આનંદ કરાવો હસાવો આ કલાકારો પણ મોજ કરાવતા હોય આનંદ કરાવતા હોય આખા સભા ખુશ થતી હોય પણ કોઈના પ્રત્યે આપણે હોવો આનંદ કોઈ માટું પાડે એનો દશા ઘરે નથી તમે એની મજાક મસ્કરી ઉઠાવો એનું પાપ આપણને લાગે એટલે આવું ડગલે પગલે જે ધ્યાન રાખે છે એ ગુરુમુખી કેવરાય એ સત્સંગી કેવરાય એ ભજની કેવરાય બાકી તો ઉલટે માર્ગે ચાલનારા તો જગતમાં કોઈ માપે નથી એટલે કાંઈ કમાણી કરી લેજો પ્રસંગ ઉજવાનો મૂળ વાત આ છે બીજું કોઈ છે નહીં હવે સુરેશભાઈ પણ આવ્યા છે થઈ જાય કેટલા વાગ્યા